હેલો યુટ્યુબ ફેમિલી, હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં દસ્યો? તો અત્યારે તો જો આપણે આવી ગયા છે પાણી વાળવા, એટલે કે અત્યારે તો પાણી ચાલુ હતું અને અત્યારે હવે જઈશું બંધ કરવા પાણીને. તો હાલો બંધ કરીએ કે અને પછી એક ચેલેન્જ આપણે પણ આજે કરવાના. તો ફાઇનલી દોસ્તો આપણે જો પાણી બંધ કરી નાખ્યું છે અને હવે આપણે એક ચેલેન્જ કરવાના છે. તો તમને મજા આવશે, તો વિડીયો પર બને રહેજો. તો હેલો મિત્રો, આવી ગયા છે આપણે ચેલેન્જ કરવા. જોઈ લો તમે પણ શું છે. તો હાલો એક તોડી લઈ. તો આ શું છે એ તો તમને ખબર હશે કે આને શું કહેવાય. આને કહેવાય મરચું. તો એનો આજે આપણે ચેલેન્જ કરીશું કે આ આપણે ખાવાના છે. તો કેવું લાગે, આપણે કોઈ દી નકરું નથી ખાધું, પણ આજે આપણે ખાઈશું તો કેવું લાગે એમ થાય. તો જોઈ અમારા ડોબા ફાઇનલી જો આપણે આ મરચું લઈને આવી ગયા છે અને હવે આપણે ચેલેન્જ કરવાના છે કે આપણે આ નોખું ખાઈ તો કેટલી વાર આપણે રહી ગઈ. તો આપણે સાથે રોટલો પણ રાખીશું અને ગોળ પણ રાખીશું અને છાશ પણ રાખીશું. એનું કારણ શું ખબર છે? જાજુ તીખું લાગે ને તો ખાવા થાય. આપણે એટલો બધો સાહસ નહીં કરી કે આપણે નહીં જ ખાઈ, પણ જ્યાં લગન રહી શકાય ને ત્યાં લગન રહીશું. ફાઇનલી જો દોસ્તો આપણે આવી ગયું છે મરચું અને આ હવે આપણે નોખું ખાવાના છે. તો કેવો અનુભવ રહે ને એ તો આજે તો પૂરું થવાનું છે, કેમ કે આપણે કોઈ દી નકરું નથી ખાધું. તો આજે આપણે ખાવાના છે. તો પછી આપણે બધી સુવિધા તો રાખી છે કે આપણે જાજુ તીખું લાગે તો આપણે ખાવા થાય, નકર શું થાય છે એ જોઈ. હેલો મિત્રો, ફાઇનલી જો આપણે મરચું છે ને હવે ખાવાના છે. તો ક્યાં લગન આપણે કંટ્રોલ કરી શકીએ તો જોઈ. આંગોડા નીકળી જવાના. Keep the sky on your mind. તો હવે આપણે કંટ્રોલ કરીએ છીએ. શરૂઆતમાં જ્યારે ખાધું ત્યારે એટલું બધું તીખું લાગ્યું ને એની વાત જ ન પૂછી શકાય. પણ તમે પણ આવું ઘરે ન ટ્રાય કરતા, નકર બહુ જાજુ તીખું લાગી જશે. મેં તો જો આ બધું તૈયારી કરીને બેઠું જાજુ તીખું લાગે તો, પણ હવે એમ તો કંટ્રોલ થઈ ગયું છે. તો ગમે એવું તીખું હોય, ગમે એવું હોય, તમે કંટ્રોલ કરી શકો. એમ તો તમારે સત્તા હોય તો કરી શકો. તો હાઈદીમ તો તીખું હોય, હજી મોઢામાં તીખું હોય, આખું મોઢું ભરે. તો આપણે પણ એવું નથી, આપણે હેન્દી સગડ લઈને જ બેઠા છો. છાશ, ગોળ ને રોટલો ને એવું બધું લઈને બેઠા હતા. જાજુ તીખું લાગે ને તો આપણે ખાવા માંડવાના હતા. તો હાલો આપણો ચેલેન્જ તો પૂરો થઈ ગયો, કેમ કે આપણે હવે કંટ્રોલ કરીએ ગયા. હજી તીખું જ લાગે છે ઘરે, એમ તો ગરું બરે છે, પણ તોય હવે હારે જેમી હોત લઈ. ફાઇનલી જો આપણે ચેલેન્જ કરવા તો આપણે બધું લઈને જ બેઠા હતા. તો હવે આપણે આજે શું બનાવ્યું છે શાક જોઈ લો તમે પણ. ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે અને આ બધું આઈટમ પડી છે. તો હવે ખાઈ લઈ, જમી લઈ. તો હાલો જમવા. તો હેલો દોસ્તો, ફાઇનલી આપણે ખાઈ લીધું છે અને હવે આપણે કામે છે. તો ફાઇનલી જો આપણે જમી લીધું છે અને હવે આપણે જવાના છે ડોબા પાવા, એટલે કે આપણા માલ પાવા જે હામાં બાંધ્યા ને એ બધા પાવાના છે. તો આપણે હાલો પઈ નાખી. દોસ્તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર બતાવજો અને હાલો મળીએ કાલના વ્લોગમાં. તબ તક બાય બાય.